બરાબર મૂકો છે. મોટા ભાઈ પણ બહાર છે અને ભાભી રસોડામાં છે. આજે તો મોકા ઉપર ચોખ્ખો મારી જ લે ભઈલા. ચલ 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 ચલ. એક કામ થઈ ગયું. ભાભી તમે અચાનક નહીં, મારો રૂમ છે, ગમે ત્યારે આવી શકું. તમે શું કરતા હતા બાય ધ વે? પૈસા લેવા. ભાભી આ શું કરો છો? શું કરો છો એટલે? આ પૈસા તમારા ભાઈએ મને સાચવવા આપ્યા છે, તો તમે શું કામ લ્યો છો પૈસા? શું કરવા છે? હા તો તમારા એ જ મતલબ કે હસબન્ડ એ પતિએ જ મને કહ્યું છે આ પૈસા લેવા માટે. હા લાવો પૈસા. દેવાંગભાઈ સાચું બોલો, કોણે કહ્યું છે? કારણ કે આદિ જો તમને પૈસા લેવાનું કહ્યું હોય ને તો મને પણ ફોન આવ્યો જ હોય. એમનો કોઈ ફોન કે કોઈ મેસેજ નથી આવ્યો. દેટ મીન્સ કે તમે ખોટું બોલો છો. કે એવું થોડી છે કે મોટા ભાઈ તમને ફોન કે મેસેજ કરે તો જ હું પૈસા લઈ શકું. ઘરની તિજોરી છે, ઘરની તિજોરીમાં બધાનો હક છે. અને આમ પણ મોટા ભાઈને મેં સવારે જ પૂછ્યું હતું, એમણે જ મને કહ્યું હતું કે તિજોરીમાં પૈસા છે, તું લઈ લેજે. અચ્છા, તમને શું લાગે છે હું બુદ્ધિ વગરની છું? તમારા ભાઈ કોઈ દિવસ આવું કહે જ નહીં. અને તમે મને એ કહો ને કે તમારા ભાઈએ શું કામ ચીંધ્યું છે એવું તો? રોકાણ માર્કેટ નીચે પડ્યું છે એટલે એમણે કહ્યું છે કે શેર માર્કેટમાં રોકાણ કર, અત્યારે ખરો સમય છે. અને એટલા માટે જ તે એમણે મને કીધું હતું કે તું તારા ભાભીને કીધા વગરનો પૈસા લઈ જજો, એને ખબર પડશે ને તો આવી બનશે તારું. ઠીક છે. હા એટલે જ તે ચોરી ચૂપીથી લેતો હતો. લઈ જાઓ પૈસા, વાંધો નથી. પણ પહેલા તમારા ભાઈને ફોન કરો અને મને વાત કરો. શું કામ? મોટા ભાઈની સાથે મારે વાત થઈ ગઈ છે, અમારું ઘર છે, તો ભાભી હું તમને શું કામ કબૂલાત કરાવું? હે કારણ કે હું આ ઘરની વહુ છું અને આ પૈસા તમારા ભાઈએ મને આપ્યા હતા. તો હું પણ આ ઘરનો દીકરો છું. હા, અને આ ઘર મારું પણ છે. હા, જ્યારે હોય ત્યારે હું આ ઘરની વહુ છું, આ ઘરની વહુ છું કઈ કઈને મને શાના ધમકાવો છો? હા તમે, અને તમે કયા અધિકારથી ધમકાવો છો કહો ને? તમે તો પારકા ઘરેથી આવેલા છો, હું જ આ ઘરનો દીકરો છું, તો પછી આ બધા હક ને અધિકાર મને હોય. મારે પૂછવાનું હોય કે તમે ક્યાં જાઓ છો, શું કરો છો, શું નહીં. ઓ પ્લીઝ, બહુ મોટા થઈ ગયા છો ને તો ખબર પડે છે મને. જરા નીચે બોલો, થોડો અવાજ છે ને એનું વોલ્યુમ ડાઉન રાખવાનું મારી સામે. હા તો તમારે પણ નીચે રાખવાનું. હા ભાભી, હા તમે જે એંગલથી મને વારા ઘડીએ દબાવીને રાખો છો ને, હવે નથી સાંભળવાનો તમારી કોઈ પણ વાત. કરશો શું કરીશ એમ? કઈ વાંધો નહીં, જોઈ લેશું. હવે આગળનો સમય શું બતાવે છે. મારે કંઈ જોવું નથી અને કંઈ સાંભળવું પણ નથી. અત્યારે જે પૈસા લીધા છે ને એ પૈસા મને પાછા આપી દો. તમારા ભાઈ આવે ને એટલે બધા પૈસા લઈ જજો, હું ના નહીં પાડું. ના, મારે અત્યારે જરૂર છે. અને આમ પણ મોટા ભાઈ આવશે ને ત્યારે એમની સાથે હું વાતચીત કરી લઈશ કે મારે શું કરવાનું છે અને શું નહીં. તમે દોઢ ડાપણ ના કરો ને તો જ સારું છે. અચ્છા, હું દોઢ ડાપણ કરું છું? હા, વાતે કરો છો. જ્યારે હોય ત્યારે દેવાંગભાઈ આમ નથી કરતા, પેલું નથી કરતા, એમને આ કરવું જોઈએ, તે કરવું જોઈએ. મારી લાઈફ છે, મારે શું કરવું અને શું નહીં. જ્યારે હોય ત્યારે ડાબકા મારવા આવી જાવ છો. તે વધારે પડતી હોશિયારી કરવાની કોઈ જરૂર નથી, સમજી ગયા ને? કરીશ. હવે તો વધારે પડતી હોશિયારી જ કરીશ. હવે હું પણ જોઉં છું કે તમે શું કરી લો છો, શું કરશો. હા, વધારેમાં વધારે મોટા ભાઈને જઈને ફરિયાદ કરશો ને? હા તો કરજો ને. આમ પણ મમ્મી અને હું અમે બંને છે ને મોટા ભાઈને તમારી પહેલા ફરિયાદ કરી ચૂક્યા છીએ કે તમે આ ઘરમાં કેવી રીતે વર્તન કરો છો અને શું કરો છો અને શું નહીં. અચ્છા, તો તમારી ફરિયાદો મારા પર અસર કરશે તમને એવું લાગે છે? તો તમારી ફરિયાદો નહીં કરે ને, તો તમારી ફરિયાદો મારા ઉપર અસર નહીં કરે. આ કરો જો ને અત્યાર સુધીની ફરિયાદો. શું થયું કઈ પડ્યો જે કઈ ફેર મારામાં તો શું કામ પડશે? જે દિવસે ઘરમાં ખાવાના ખૂટશે ને એ દિવસે તમારામાં નહીં તમારા આખા પરિવારમાં ફરક પડશે. ત્યારે તમને ખબર પડશે કે ભાભી સાચું કહેતા હતા. દેવાંગભાઈ પ્લીઝ પૈસા હાથ નહીં લગાવતા ભાભી. હું છે ને હવે ભૂલી જઈશ કે સામે મારી ભાભી ઊભી છે. હા, ઉલટાનું કંઈ કરી બેસું ને એના કરતાં મહેરબાની કરીને પ્લીઝ ચૂપ રાખો મોઢું અને ચૂપચાપ જોઈ જાઓ. વધારે પડતી પંચાયત ના કરો ખોટા. ઠીક છે, જોઈ લઈશું. અરે જોઈ લઈશું. ક્યાંથી આવી ગયા? બરાબરનો ચાન્સ હતો.
હવે પાંડો ફૂટશે ને કંઈક નવો પ્લાન બનાવવો પડશે. મોટા ભાઈ જે મને બચાવી શકે એમ છે એને વાત કરો. આદિ, કેમ આટલી બધી વાર લાગી? કામમાં હતો તે અચાનક ફોન કરીને મને બહાર શું કામ બોલાવ્યો? કામ હતું એટલે. કામ તો સાંજે તું ઘરે પણ મને કહી શકતી હતી ને. એવું શું વળી કામ હતું કે અહીંયા બોલાવવો પડ્યો? આદિ, ઘરે વાત થાય એમ નહોતી એટલે તો બહાર આવી હોય ને. ખાસ વાત કરવી છે. ખાસ વાત? હા હા, દેવાંગભાઈ તમારા બધા પૈસા લઈને જતા રહ્યા. શું? હા, દેવાંગભાઈ આપણા રૂમમાં આવ્યા હતા, કબાટમાંથી પૈસા કાઢતા હતા એટલે મેં એમને પૂછી લીધું કે તમારે પૈસાની એવી શું જરૂર છે કે તમારે પૈસા લેવા પડે છે અને આના માટે આદિત્યની પરમિશન લીધી કે નહીં? તો એમણે ચોખ્ખી ના પાડી કે એમાં પરમિશન શું લેવાની હોય, મારા ભાઈના પૈસા છે, હું ગમે ત્યારે વાપરી શકું. અરે જો, દેવાંગને પૈસાની જરૂર હશે કઈ તો જેને આવું કર્યું છે ને. આદિ, સમજતા કેમ નથી? 1.5 લાખ રૂપિયા છે, કોઈ રમત છે કે જરૂર હશે ને લઈ ગયો એમ? આ તકલીફમાં હશે. કદાચ બની શકે કે હમણાં એ શેરમાં ઇન્વેસ્ટ કરે છે તો એની પાસે કોઈ સારી સ્ક્રિપ્ટ આવી હશે, આદિ, અથવા કોઈ કીધું હશે કે આ શેરના ભાવ ડાઉન ગયા છે તો આમાં રોકાણ કરી દે. સમજતા કેમ નથી આદિ તમે? ફાયદો ઉઠાવે છે તમારો આ લોકો. હું વાત કરીશ ને એની સાથે. શું વાત કરશો? શું પૂછીશ. સમજાવશો? હું એને કહીશ ને કે તારે પૈસાની જરૂર હતી તો મને વાત કરવી હતી, મને ફોન કરીને પૂછવું હતું તો હું જ તારી ભાભીને કે તને સામેથી આપી દે. જરૂરની વાત કરો છો? કોઈ જરૂર નહોતી. જરૂર હોય ને એ માણસ આવી રીતે ન કરે, પૂછે, પરમિશન લે. આ તો કબાટમાંથી સીધા પૈસા કાઢીને હાલતા થયા. એનો મતલબ કે બસ વાપરવા લઈ ગયા છે પૈસા, ઉડાડવા માટે. મીરા, હવે મને ખબર નથી વાતની. તું જો આવી રીતે ચિંતામાં અહીંયા બહાર આવી હોય તો તારી વાત પણ સાચી હશે, એની પણ ફરજ આવતી હશે. તમારા લોકો વચ્ચે સંબંધ છે ને સાવ વેર વિખેર થઈ ગયો છે. તું એને રોકે તો કહે છે કે મારા ભાઈના પૈસા છે, અને એ તારી સામે બોલે તો તું કહી દઈશ કે મારા ધણીના પૈસા છે. મારા લોકો વચ્ચે સંબંધો જેવા થઈ ગયા છે કે તમે લોકો પ્રેમથી ક્યારે વાત નહીં કરી શકો, હંમેશા ઝઘડો જ કરતા ફરો છો. તું ચિંતા નહીં કર, હું એની પૂછપરછ કરીશ કે તું આ રૂપિયા શું કામ લઈ ગયો. ક્યારે? સાંજે ઘરે આવીને. સાંજે નહીં. તમારે વાત કરવી હોય ને તો અત્યારે જ ઘરે જઈને વાત કરી લો એકવાર. મને આ વ્યક્તિ ઉપર ભરોસો નથી. સાંજે તમે આવશો ને ત્યાં 1.5 લાખનું પાણી થઈ ગયું હશે, ફરી પાછા કાલથી એના એ. ઠીક છે, હું હમણાં જ એને મળું છું, એની સાથે વાત કરું છું, ઘરે આવું છું. બસ ઠીક છે, ઘરે આવીને બધી જ વાત કરી લેજો, કારણ કે મને આ વ્યક્તિ ઉપર ભરોસો જ નથી. અને તમે જો એમ કહેતા હોય ને કે જરૂર હશે તો જરૂર જણાવવી જોઈએ ને. જરૂર હોય તો જણાવીને કેમ ન ગયો? હું તારી વાત સમજુ છું કે તું શું કહેવા માંગે છે, અને સારી વાત કહેવાય કે તે ત્યાં ઘરે માથાકૂટ ન કરી, ઉલટાની બહાર આવીને મને અહીંયા બોલાવીને વાત કરે છે. માથાકૂટ તો કરી છે, એમને નથી આવી કીધા વગર. પણ મને એ વાતનો જવાબ ન મળ્યો ને, મારા સવાલનો જવાબ ન મળ્યો ને એટલે અહીંયા આવવું પડ્યું છે. સારું મીરા, તું ઘરે જા, હું ઘરે આવું છું. અને હા, હવે તું આ રૂપિયાવાળી વાત નહીં કરતી. જે થવાનું હતું એ થઈ ગયું છે, પણ તને એટલું જરૂર કહીશ કે હવે જે આપણા ઘરમાં થશે ને એ કંઈ નવું હશે. ઠીક છે, જાઉં છું.